આપણે ત્યાં કોઈનું અવસાન થાય તો એના અસ્થિ, એના ફૂલ એ લઈને આપણે ગંગામાં પધરાવા જઈએ છીએ. શું કામ? કે અમારા ઘરે જે જીવાત્મા છે, કદાચ જિંદગીમાં ગંગા સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય તો એની અંતિમ જે ભસ્મ છે, હે ભગવાન, હે માં ગંગા, અમે આપને અર્પણ કરીએ છીએ. એમને સદગતિ આપજો, એમને મોક્ષ ગતિ આપજો. માટે આપણે સ્મશાનમાં જઈએ ને તો આપણા પરિવારના અસ્થિ લેવા, કારણ કે નીચે બહુ બધા એના પડ્યા હોય, એમ એક બાજુ ચોખ્ખું કરી દેવું. અને મને તો એવું લાગે છે કે આવનારો સમય એવો આવશે, અસ્થિ જડશે નહીં, જડશે એક જ વસ્તુ, આ સ્ટીલના ગોળા હશે, સ્ટીલના જોઈન્ટ નાખેલા હશે પગમાં. એ નક્કી થઈ જશે કે આ અમારા બાનો જ ઘૂંટણ છે, આ અમારા બાનું જ જોઈન્ટ છે, અમારા પપ્પાનું જ જોઈન્ટ છે. એ જોઈન્ટ લઈને સીધું ગંગામાં પધરાવી ગયો એટલે સદગતિ. એવું નહીં થાય, એવું નથી લાગતું? ધીરે ધીરે માનવ સ્ટીલના થવા લાગ્યા છે. કોકને હાથમાં સ્ટીલના હરિયા હોય, કોકને પગમાં હોય. ઠીક છે, રમૂજું છે, આ કઈ પધરાવાના નથી, પણ બની શકે તો પ્રયાસ કરવો. ગંગાજીમાં જ અસ્થિ પધરાવા, બીજે પધરાવા નહીં. ગંગામાં અસ્થિ પધરાવાથી એને સદગતિ પ્રાપ્ત. માં ગંગા એને સ્વીકારે છે, પાવન કરનારી છે, પુનિત કરનારી છે.